સયાજીગંજ પ્રોફિટ સેન્ટર પાર્કિંગમાં બન્યો આગનો બનાવ. વડોદરાના વ્યસ્ત ગણાતા સયાજીગંજ વિસ્તારમાં બપોરના સમયે અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં આવેલા પ્રોફિટ સેન્ટરના પાર્કિંગમાં કોઈ કારણોસર આગ લાગી હતી. પાર્કિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બનતા જ નજીકમાં આવેલી પ્રેસિડેન્ટ હોટલ સ્ટાફે સમય સૂચકતા વાપરી હતી. ધુમાડા દેખાતા જ હોટલ સ્ટાફે પોતાના ફાયર સેફટીના સાધનો વડે યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો, જેને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી. બીજી તરફ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરના 3 બંબા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હોટલ સ્ટાફની જાગૃતિ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે. શોર્ટ સર્કિટ થવાથી પ્રોફિટ સેન્ટરના અંદર નીચેથી લાઈનો ગયેલી છે બેઝમેન્ટમાં અને એમને ગુચ્છા ગયેલા છે, પણ શું છે લાઈન બીજી કઈ લઈ ગઈ એમ હતા જ નથી એમને, તો ત્યાંથી શોર્ટ સર્કિટ થઈ. એકમાં શોર્ટ સર્કિટ થઈ બધે જ આગ લાગી. પ્રોફિટ સેન્ટરમાં એમના ડગમાં બી આગ લાગી. હોટલના કર્મચારીએ આગ બુઝાવવાની બહુ કોશિશ કરી અને લગભગ 75% તો બુઝાઈ જ હતી અને પછી ફાયર વાળા આવી ગયા અને એમને પછી કામ કમ્પ્લીટ કરીને આપ્યું. બેઝમેન્ટમાં અમારો નુકસાન એ ને વાયર બધા બળી ગયા એમના, બસ બીજું કોઈ જાનહાનિ કોઈ નથી.